નખત્રાણા તાલુકાના પાવરપટ્ટી રસ્તે જતા ભીમસર પાસેના રતામિયા ગામ પાણીના અભાવે ખેડૂતો અન્યત્ર ચાલ્યા જતા 7 ગામનો ઘણી રેવન્યુ વિલેજે ધરાવતો રતામિયા વસ્તી વિહોણું થયું છે। આ ગામમાં માનવી તો ઠીક પશુ પક્ષીઓ પણ જોવા ન મળતા ખંડેર ભાસી રહેલા વસ્તી વિહોણા ગામનો ઇતિહાસ જાણવા ગામના સરપંચ તલાટી અને આ ગામના અગ્રણી સાથે વાતચીતનો દોર આરંભાયો હતો, જેમાં તેઓએ કહ્યું હતું કે 1996માં જ ગામ ખાલી થઈ ગયું હતું। રતામિયા જૂથ ગ્રામ પંચાયત હેઠળ ચંદ્રનગર, મોટી ગોધિયાર, હીરાપર, થાન, ઉલટ, ભીમસર ગામો આવતા હતા। પંચાયતનું મુખ્ય મથક રતામિયા હતું, હવે હીરાપર છે। ગામમાં કુલ વસ્તી 150ની આસપાસ હતી। 5 દાયકા પહેલા રતામિયા ગામ ખેતી વ્યવસાય ધમધમતો હતો। પાતાળમાં પાણી ન હોવા છતાં બાજુમાં ડેમના પાણીના સહારે ખેડૂતો ખેતી કરતા હતા અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા। ત્યારે રતામિયાને જોડતા કોઈ પાકા રસ્તા ન હતા। પરિવહન માટે બળદગાડા અને પગપાળા આવન જાવન થતી હતી। 5 દાયકા પૂરે લગાતાર 3 વર્ષ દુષ્કાળ અથવા ઓછા વરસાદના કારણે ડેમ ખાલી થઈ જવાથી ખેડૂતો પોતાના ઘરવાડી છોડીને આસપાસના ગામોમાં આશરો લીધો હતો। અત્યારે રતામિયાની વેરાન પડેલી વસાહતમાં ચારે બાજુ બાવળના જંગલમાં ખંડેર બનીને પડી છે। રતામિયાની ઉપજાઉ જમીનને પુનઃ હરિયાળી બનાવવા ખેડૂતો દૂરથી પાણી લાવીને પ્રયાસો કર્યા હતા, પરંતુ પાણી નબળું હોવાથી ખેતીને લાયક ન હતું। એટલે હવે રતામિયા ગામની ખેતી ભૂતકાળ બની ગઈ છે। બીજી તરફ ગ્રામ પંચાયત દ્વારા સ્વાસ્થ્ય યોજના હેઠળ ગામનો સર્વે પણ થયો છે, વેરા પણ વસૂલાય છે। જો સરકારમાં ગામની અસરકારક રજૂઆતો થાય તો રતામિયાની રોનક પુનઃ જોવા મળી શકે તેમ છે।